નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રેણી 10ના સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું। સંસ્કૃત ભાષાનું મહત્વ જોઈએ તો દુનિયાની બધી જ ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે। દેવોની ભાષા પણ સંસ્કૃત છે। શ્રેણી 10ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં કુલ 20 પ્રકરણો છે। એમાંથી પ્રથમ પ્રકરણ છે સંવદધ્વમ। સંવદધ્વમ એટલે કે સાથે મળીને બોલો। વેદો એ ભારતીય ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે। વિદ્યાર્થીની મિત્રો, આપણી પૂર્વ ભૂમિકા જોઈએ તો વેદો વિશે જોઈએ તો વેદો કુલ 4 આવેલા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આ 4 વેદોમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન વેદ એ ઋગ્વેદ છે। વેદો એ પદ્યાત્મક હોય છે અને આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે। આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે અને આ અનેક સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવેલો છે। વેદોની પ્રાર્થનામાંથી પ્રેરણા લઈને વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ લૌકિક છંદમાં રચી છે। આવી રચનાઓને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થીની મિત્રો, પ્રત્યેક કાર્યનો પ્રારંભ એટલે કે શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ છીએ। આ પરંપરાને અનુસરીને આજે આપણે સંસ્કૃત વિષયની શુભ શરૂઆત મંગલાચરણથી કરીશું। તો વેદો દ્વારા આ કાવ્યની આપણે શુભ શરૂઆત કરીશું। આ પદ્યમાં ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી મંત્રો પસંદ કરવામાં આવ્યા છે, તેમજ લૌકિક છંદમાં લખાયેલ શ્લોકોમાં વૈશ્વિક ખ્યાલ રાખી મનુષ્યથી લઈ પ્રાણી માત્રની કલ્યાણની કામના કરવામાં આવી છે। ચાલો તો આપણે પ્રથમ મંત્રથી શરૂઆત કરીએ। પ્રથમ મંત્ર છે સમ ગચ્છધ્વમ સંવદધ્વમ સમ વો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે। આ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે। વિદ્યાર્થી બહેનો, અહીં તમારે ધ્યાન આપવાનું છે કે જ્યારે પ્રશ્ન પૂછાય, કોઈક વાર એવો ત્યારે આવો પ્રશ્ન પૂછી શકાય કે સમ ગચ્છધ્વમ મંત્ર કયા વેદમાંથી લેવામાં આવેલો છે, તો એનો જવાબ આવશે ઋગ્વેદ। એટલે આ મંત્ર કયા વેદમાંથી લીધેલો છે એ તમારે ધ્યાન રાખીને યાદ રાખવા માટે પ્રયત્ન કરવાનો। હવે કુલ 20 પ્રકરણો છે, એમાંથી 7 શ્લોકો આપણે કંઠસ્થ કરવાના આવે છે। આપણા જે સંસ્કૃતનું માળખું છે એમાં 2 શ્લોકો કંઠસ્થ શ્લોક પૂર્તિ માટેના પૂછાય છે અને એ 2માંથી બંને લખવાના છે। 4 માર્કના હોય છે, એટલે 4 માર્ક માટે આપણે શ્લોક કંઠસ્થ કરવા પડે અને કુલ 20 ચેપ્ટર છે એમાંથી 7 શ્લોકો કંઠસ્થ કરવાના છે। તેમાંનો આ પ્રથમ છે કે જે આપણે મોડે કરવાનો છે સંસ્કૃતમાં, અને સરસ જોડણીની ભૂલ ન થાય એ રીતે સારા અક્ષરે લખતા શીખવાનું છે। એટલે આ મંત્ર તમારે કંઠસ્થ કરી નાખવાનો છે। હવે આપણે એનું ભાષાંતર જોઈએ તો ભાષાંતર માટે એના અન્વય અને અર્થ જરૂરી છે, તો એ માટે જોઈએ આપણે। હવે મિત્રો, એક વાત અહીંયા ધ્યાન રાખવાની છે કે આ જે નોટબુક છે એ નોટબુકની જેવી રીતે તમારે પણ નોટબુક બનાવવાની છે। આની PDF હું આ વિડીયોની પછી મોકલાવીશ, વિડીયો સાથે PDF પણ મોકલાવીશ, એટલે તમારે એમાંથી જોઈને નોટબુક તૈયાર કરવાની છે, વાંચવાનું છે અને સમજવાનું છે અને તૈયારી કરવાની છે। હવે પહેલાં પ્રથમ આપણે અન્વય જોઈશું।
જો અન્વય પૂર્વે યથા સમજાનાના દેવાહ ભાગમ ઉપાસતે તથા यूयम સમગચ્છદ્વમ સંવદદ્વમ વહ મનાંસી સમજાનતા। એટલે આ જે અન્વય છે એ પ્રમાણે આપણે ભાષાંતર કરવાનું છે। એટલે શબ્દો આપણે ઓલ્ટરનેટ હોય એને વ્યવસ્થિત ગોઠવીને ભાષાંતર માટે અન્વય પ્રમાણે ભાષાંતર કરવાનું છે। હવે આપણે શબ્દાર્થ જોઈએ તો પૂર્વે, પૂર્વે એટલે અગાઉ, પહેલાં, યથા, યથા એટલે જેમ, જે પ્રમાણે, સંજાનાના સારી રીતે જાણતા, ભાગમ યજ્ઞના ભાગને, ઉપાસતે સેવે છે, ગ્રહણ કરે છે, સમ એટલે કે સાથે, ગચ્છદ્વમ એટલે ચાલો, અહીં ગમ ગચ્છ ધાતુ છે, સંવદદ્વમ સાથે બોલો, અહીં વદ ધાતુ છે। બીજો અર્થ થાય છે એક સમાન વિચારો પ્રગટ કરો। વહ, વહ એટલે તમારા, મનાંસી એટલે મન, હૃદય, સમજાનતા એક સરખા બની રહો અથવા તો એકરૂપ થાવો। આ જોઈએ આપણે શબ્દના અર્થ। ત્યાર પછી ફરીથી આપણે જોઈએ ભાષાંતર। તો જુઓ, પ્રથમ શબ્દ લીધો છે પૂર્વે। પૂર્વે યથા એટલે જેમ, અગાઉ જેમ, સંજાનાના સારી રીતે જાણતા, દેવા દેવોએ, ભાગમ, ભાગમ એટલે યજ્ઞના ભાગને, ઉપાસતે પ્રેમથી સ્વીકાર્યો હતો। અગાઉ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞના ભાગને પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સમગચ્છદ્વમ સાથે ચાલો, સંવદદ્વમ સાથે બોલો, વહ તમારા, મનાંસી મન, સમજાનતા એક સરખું જાણો। હવે મિત્રો જુઓ, અહીંયા શ્લોકને હું સમજૂતી આપું છું કે અગાઉ જેવી રીતે દેવોએ યજ્ઞના ભાગ એમને જે મળેલો એ પ્રેમથી સ્વીકાર્યો હતો, તો અહીંયા આપણને એકતાની વાત કરી છે, સંગઠનની વાત કરી છે, એક થઈને રહેવાની વાત કરી છે। સાથે ચાલો, સાથે બોલો એનો મતલબ સાથે ચાલવા માંડી જવાનું એવું નથી, પણ આપણા વિચાર એક સરખા બની આપણે સંપ રાખીને રહીએ, સંગઠિત થઈને રહીએ, એકતા જાળવીને રહીએ, આ વાત આ મંત્રમાં કરવામાં આવી છે। હવે દેવોને વાત આપણે કરીએ તો અહીંયા સંજાનાના એટલે કે સમાનમતિવાળા એવા કયા છે, દેવો કેવા છે? સમાનમતિવાળા। તો એના માટે એક વાર્તા કહું કે જ્યારે એકવાર દેવો અને દાનવ બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્માને પૂછે છે કે અમારામાંથી કોણ મહાન? ત્યારે બ્રહ્મા એમને એક ઘણા બધા લાડુઓ આપે છે અને એક શરત મૂકે છે। શરતમાં એવું કહે છે કે તમારે હાથને સીધો રાખવાનો છે, કાંડા કે કોણીથી વાળવાનો નથી અને લાડુ ખાવાના છે। હવે દાનવો શું કરે છે કે લાડુને ઉપર ફેંકે છે, પછી મોં પોળું કરે છે અને ઝીલે છે, આવી રીતે લાડુ ખાય છે અને એવામાં તો કેટલા બધા લાડુ વેસ્ટ જાય છે, નીચે પડે છે, થોડા ઘણા ખાય છે, ના ખાય, અને આવી એમની બુદ્ધિ પ્રમાણે કામ કરે છે। જ્યારે દેવો શું કરે છે કે એમનામાં સંપ છે, એકબીજાના મનને સમજી શકે છે, જાણી શકે છે, એટલા માટે એકબીજા સાથે સીધો હાથ રાખે છે અને એકબીજાને લાડુ ખવડાવે છે। તો એમની જે મતિ છે, એમની જે દેવોની વાત કરી છે તે આ વાર્તા ઉપરથી આપણે સમજી શકીએ। તો આપણે પણ એકતાની ભાવના રાખવાની છે, સંગઠનની ભાવના રાખવાની છે, અને કહેવાયું છે કે સંઘે શક્તિ કલોયુગે, એટલે કે કળિયુગમાં સંઘમાં જ શક્તિ હોય છે। તો આ સંપીને રહેવાની જે વાત છે એ આપણે આપણા જીવનમાં ઉતારવાની છે। અને ફરી હવે એકવાર ભાષાંતર જોઈ લો અને શ્લોક આ તમારે કંઠસ્થ કરવાનો છે। ફરી જોઈ લો। અગાઉ જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞના ભાગને પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે ચાલો, સાથે બોલો અને તમારું મન એક સરખું જાણો। હવે જોઈએ આપણે બીજો મંત્ર। બીજો મંત્ર યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે। વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ।
આ મંત્રમાં પણ સરસ મજાની વિભાવના આપણને જોવા મળશે. પ્રથમ આપણે એનો અન્વય જોઈએ. તો અન્વયમાં હે શબ્દ અહીંયા વપરાયેલો નથી, પણ આપણે લેવાનો છે ઉદ્ગારવાચક શબ્દ છે. હે દેવ સવિતઃ. ત્યાર પછી વિશ્વાની, દુરિતાની, પરાસુવ, યદ ભદ્રમ તદ નઃ આસુવ. આ થયો તમારો અન્વય. હવે આપણે શબ્દાર્થ જોઈએ. તો શબ્દના અર્થમાં દેવ સવિતઃ એટલે હે સૂર્યનારાયણ અથવા તો હે સૂર્ય દેવતા. વિશ્વાની એટલે સર્વ બધા. દુરિતાની એટલે દુષ્કૃત્યોને અથવા તો દુર્ગુણોને. પરાસુવ એટલે દૂર કરો. યદ એટલે જે કંઈ. ભદ્રમ એટલે શુભ કલ્યાણ. તદ એટલે તે. નહ એટલે અમારે માટે, અમને. આસુવ એટલે પ્રાપ્ત કરાવો. હવે મિત્રો આ શબ્દો પણ તમારે વાંચવાના કે જેથી તમને ભાષાંતર સારી રીતે આવડી શકે. હવે અહીં આ મંત્રમાં સંધિ પણ આવે છે. સંધિ બોર્ડની પરીક્ષામાં તમારે એક સંધિ છોડો અને એક સંધિ જોડો એવી રીતે 2 પ્રશ્ન આવશે. એટલે બંને છોડતા અને જોડતા આવડવી જોઈએ. આપણે છોડેલી જ છે અને સંધિ છોડવાથી શબ્દના અર્થ પણ સારી રીતે સમજી શકીએ અને ભાષાંતર પણ આપણે સારી રીતે સમજી શકીએ. તો જુઓ, સવિતર દુરિતાની પહેલી સંધિ છે. સવિતર દુરિતાની. તો અહીં બરાબર સવિતઃ વત્તા દુરિતાની. યત ભદ્રમ, યત વત્તા ભદ્રમ. તન્ન આસુ, તત વત્તા નહ વત્તા આસુ. આ સંધિ છે. આ રીતે ધ્યાન રાખવાનું છે તમારે. હવે જુઓ, ભાષાંતર જુઓ. હે દેવ સવિતઃ એટલે હે સૂર્યનારાયણ દેવ. વિશ્વાની એટલે બધા. દુરિતાની દુષ્કૃત્યો. પરાસુવ દૂર કરો. હે સૂર્યનારાયણ દેવ બધા દુષ્કૃત્યોને દૂર કરો. અને શબ્દ નથી, આપણે કાઉન્સમાં લેવાનો છે. યદ, યદ એટલે જે. ભદ્રમ, ભદ્રમ એટલે કલ્યાણકારી અથવા શુભ. જે કલ્યાણકારી હોય, શુભ હોય. તદ તે. નહ એટલે અમને. આ સુવ એટલે પ્રાપ્ત કરાવો. હવે જુઓ, આ મંત્રમાં વાત કરવામાં આવી છે જે વિભાવના છે. તમે જુઓ કે અમારામાં જે કંઈ પણ ખરાબ છે, દુષ્કૃત્યો છે, દુર્ગુણો છે, એને દૂર કરવાની વાત કરે છે. અને જે કંઈ પણ સારું છે તે અમને પ્રાપ્ત કરાવો એટલે કે અમને આપો. એવી પ્રાર્થના કોને કરવામાં આવી છે? તો સૂર્યનારાયણ દેવતાને. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે બધા અલગ અલગ દેવતાઓને પ્રાર્થના કરે છે, પૂજે છે, પણ સાક્ષાત આપણે કોઈના દર્શન નથી કર્યા. પરંતુ સૂર્યનારાયણ દેવ એવા છે કે જેના આપણે સાક્ષાત દર્શન કર્યા છે. તો આવા સૂર્યનારાયણ દેવને અહીંયા પ્રાર્થના કરેલી છે. તમે એક શ્લોક બોલો છો સૂર્યનારાયણ માટે કે જે તમને બધાને યાદ જ હશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ શ્લોક બધાએ સાંભળેલો જ હશે. તો આ પણ સૂર્યનારાયણ દેવતાની જ પ્રાર્થના છે. તેવી જ રીતે અહીંયા સૂર્યનારાયણ દેવતાને પ્રાર્થના કરેલી છે કે અમારામાં જે કંઈ પણ ખરાબ હોય એ દૂર કરો અને જે સારું હોય એ અમને પ્રાપ્ત કરાવો. ફરી એકવાર ભાષાંતર જોઈ લો. હે સૂર્યનારાયણ દેવ બધા દુષ્કૃત્યોને દૂર કરો અને જે કંઈ પણ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. હવે આપણે ત્રીજો મંત્ર જોઈએ. ત્રીજો મંત્ર અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે. જો અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુઃ સમ્મનાઃ જાયાપત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. અહીંયા જાયા નીચે એટલા માટે
अंडरलाइन करी छे के शब्द उपयोगी छे, तमारे ध्यानमां लेवानो छे એટલા માટે। જાયા એટલે પત્ની થાય છે। હવે આપણે એના શબ્દાર્થ અને અન્વય જોઈશું। जो पुत्रः पितुः अनुव्रतः मात्रा सम्मनाः भवतु जायापत्ये मधुमतीं शांतिवां वाचं वदतु। हवे शब्दना अर्थ जुओ। पितुः एटले पिताना, अनुव्रतः एटले व्रतनी पाछळ चालवावाळो, मात्रा एटले मातानी साथे, सम्मनाः एटले समान विचारवाळो, भवतु एटले थावो, जाया एटले पत्नी, जाया एटले पत्नी, पत्ये एटले पतिनी साथे, मधुमतीम एटले मधुर, शांतिवाम एटले शांतिपूर्ण, वदतु एटले बोलो। आ अन्वय अने शब्दार्थ आपणे जोया। हवे जुओ एनुं भाषांतर। पुत्रः एटले पुत्र, पितुः एटले पिताना, अनुव्रतः एटले व्रतनी पाछळ चालनारो, અને શબ્દ કાઉન્સમાં લેવાનો છે। માત્રા એટલે માતાની સાથે, સમમનાહ એટલે સમાન વિચારવાળો, ભવતુ એટલે થાવ, જાયા પત્ની, પત્યે પતિની સાથે, મધુમતીમ મધુર, અને શાંતિવામ શાંતિપૂર્વકની, વાચમ વાણી, વદતુ બોલો। પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ, પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્વકની વાણી બોલો। હવે આ મંત્રમાં વાત કરવામાં આવી છે કે પુત્ર કેવો હોવો જોઈએ। તો પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો એટલે કે આજ્ઞાંકિત હોવો જોઈએ, ગુણવાળો, અને માતાની સાથે સમાન વિચારવાળો એટલે કે માતાના મનને સમજી શકે એવો હોવો જોઈએ, એની આંખ જોઈને એનો ભાવ સમજી શકે એવો હોવો જોઈએ। અને પત્ની, પત્ની ઘરમાં કેવી હોવી જોઈએ? તો પતિ સાથે મધુર અને શાંતિપૂર્વકની વાણી બોલે એવી હોવી જોઈએ। તો આમાં પારિવારિક પ્રેમ, કુટુંબની જે વ્યવસ્થા છે એ દર્શાવવામાં આવી છે। અને સમાજ જો કુટુંબ વ્યવસ્થા, પારિવારિક પ્રેમ આ રીતનો જળવાયેલો હોય તો સમાજ વ્યવસ્થા પણ જાળવી શકાય છે અને સુંદર મજાનો સમાજ બની શકે છે। તો પુત્ર આજ્ઞાંકિત હોવો જોઈએ, માતાના મનને સમજી શકે એવો હોવો જોઈએ, અને પત્ની મધુર અને શાંતિપૂર્વકની વાણી બોલે એવી હોવી જોઈએ। હવે ફરી એકવાર ભાષાંતર આપણે એનું જોઈ જઈએ। પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવો, પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્વકની વાણી બોલો। હવે ચોથો શ્લોક જોઈએ। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત। હવે આ જે શ્લોક છે ચોથો, એને પણ તમારે કંઠસ્થ કરવાનો છે, એટલે કે મોઢે કરવાનો છે। એટલે બે, પહેલો અને આ ચોથો, બે મોઢે કરવાના છે તમારે। તો આ શ્લોકમાં તમે જ્યારે એને કંઠસ્થ કરો છો ત્યારે જોડણી લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ત્રણ શબ્દો ઉપર, કશ્ચિત, દુઃખભાગ અને ભવેત। તો એ ત્રણે ત્રણ તમે જુઓ છેલ્લા અક્ષરો એના હલંત છે। કશ્ચિત દ, દુઃખભાગ ગ, ભવેત ત, આ ત્રણે ત્રણ હલંત લખાયેલા હોવા જોઈએ। ત્યાં જ્યારે તમે શ્લોક પૂર્તિના શ્લોકો લખો ત્યારે આ ત્રણે ત્રણ શબ્દોના છેલ્લા અક્ષરો છે એ હલંત હોવા જોઈએ। હલંત એટલે કે ખોડા તમારી ભાષામાં। તો હવે એના આપણે શબ્દાર્થ અને અન્વય જોઈશું। તમારે એને જો સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત।
હવે એનો અન્વય જોઈએ આપણે તો સર્વે સુખિનઃ ભવંતુ. અહીંયા જુઓ સર્વે ભવંતુ સુખિનઃ છે, એની જગ્યાએ સર્વે સુખિનઃ ભવંતુ. સર્વે નિરામયાઃ સંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, કશ્ચિત દુઃખભાગ મા ભવેત. હવે શબ્દના અર્થ જોઈએ તો સર્વે એટલે સર્વ લોકો, સર્વ પ્રાણીઓ, સુખિનઃ એટલે સુખી, ભવંતુ એટલે થાવો, નિરામયાઃ એટલે નિરોગી રોગ રહિત, સંતુ એટલે હો અથવા તો થાવો, ભદ્રાણી એટલે કલ્યાણ મંગલ, પશ્યંતુ એટલે જુઓ, કશ્ચિત એટલે કોઈ, દુઃખ ભાગ એટલે દુઃખમાં ભાગીદાર, મા ભવેત એટલે ના થાવો. આ આપણે અન્વય અને શબ્દાર્થ જોયા. હવે શ્લોકનું ભાષાંતર જોઈશું આપણે. તો જુઓ, સર્વે સુખિનઃ ભવંતુ, સર્વે એટલે બધા, સુખિનઃ એટલે સુખી, ભવંતુ એટલે થાવો, બધા સુખી થાવો, સર્વે નિરામયાઃ સંતુ, બધા નિરોગી થાવો, સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વે બધા, ભદ્રાણી એટલે કલ્યાણકારી વસ્તુ, પશ્યંતુ એટલે જુઓ, કશ્ચિત કોઈ પણ, દુઃખ ભાગ દુઃખનો ભાગીદાર, મા ભવેત ન થાય. ભાષાંતર એકવાર જોઈ લેવું. બધા સુખી થાવો, બધા નિરોગી થાવો, બધા કલ્યાણકારી વસ્તુ જુઓ, કોઈ પણ દુઃખનો ભાગીદાર ન થાય. હવે આ શ્લોકમાં પણ સરસ વિભાવના આપણે જોઈ શકીએ છીએ કે અહીં કહેવામાં આવ્યું છે કે બધા સુખી થાય. બધા એટલે કે મનુષ્ય, પ્રાણીઓ, સર્વની વાત કરી છે, બધાની જ વાત કરી છે. તો અહીંયા આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના જોઈ શકીએ છીએ કે સમગ્ર સમાજ, સમગ્ર દેશ, સમગ્ર મનુષ્ય, સમગ્ર પ્રાણીઓ, સૌનું કલ્યાણ થાય. તો તે ભાવના આપણે જોઈ શકીએ છીએ. બધા નિરોગી રહો, દરેકે દરેક વ્યક્તિ નિરોગી રહે, રોગ વગર ના થાય. અહીં આપણે જોઈએ તો પહેલું સુખ તે જાતે નર્યા, એવું કહેવામાં આવ્યું છે કે આપણે પોતે તંદુરસ્ત હોઈએ તો જ કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકીએ છીએ. તો એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બધા જ કલ્યાણકારી વસ્તુ જુઓ, સારી જ વસ્તુ જુઓ અને કોઈ દુઃખનો ભાગીદાર ન થાય. અહીંયા તમે જુઓ કે મા ભવેત શબ્દ છે, ન થાય. મા જે શબ્દ છે એ નકારવાચક શબ્દ છે. આપણે કહીએ ને કે આવું કરશો માં, એટલે આવું કરશો નહીં. ગુજરાતીમાં આ રીતનું વાક્ય આપણે જોઈએ છીએ. તો આ નકારવાચક શબ્દનો ઉપયોગ થયેલો છે અહીંયા. હવે એકવાર જોઈ લઈએ ભાષાંતર. બધા સુખી થાવો, બધા નિરોગી થાવો, બધા કલ્યાણકારી વસ્તુ જુઓ, કોઈ પણ દુઃખનો ભાગીદાર ન થાય. હવે 5મો શ્લોક જોઈએ. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની, દેશો અયમ ક્ષોભરહિતો, માનવાઃ સંતુ નિર્ભયાઃ. હવે અહીં એક તમારે પ્રશ્નના જવાબ લખે તેના માટે કાળજી રાખવાની છે કે ચોથા શ્લોકમાં જ્યાં આપણે જોયું છે કે સર્વે સંતુ નિરામયાઃ, આ યલો લાઈન દોરેલી છે, જુઓ, સર્વે સંતુ નિરામય. અને 5મામાં છે માનવાઃ સંતુ નિર્ભયાઃ. તો તમે જુઓ, સંતુ સંતુ બંને જગ્યાએ છે, પણ સર્વે હોય ત્યાં નિરામયાઃ અને માનવાઃ હોય ત્યાં નિર્ભયાઃ. આ કાળજી રાખવાની છે. આ બુક પ્રમાણે લેવાનું છે એટલા માટે, નહીં તો એનો કંઈ અર્થ આપણને વિપરીત કરી નાખતો નથી. છતાં પણ જે પુસ્તકમાં છપાયેલો છે શબ્દ કે જે શ્લોકમાં આવે છે આ શબ્દ, તેના માટે આપણે કાળજી રાખવાની છે કે બધા નિરોગી થાવું અને માણસો નિર્ભય થાવું. એ રીતનો અહીંયા વિભાવના છે બંનેની. એટલે તમારે પ્રશ્ન લખતી વખતે ધ્યાન રાખવાનું કે નિર્ભય કોણ થાય, તો માણસોની વાત કરી છે, અને નિરોગી કોણ, તો બધાની વાત કરી છે. આટલી જરીક કાળજી તમારે લેવાની છે. હવે એનો અન્વય અને શબ્દના અર્થ આપણે જોઈએ. તો પર્જન્ય શબ્દ પહેલાં લેવાનો છે. પર્જન્ય કાલે વર્ષતુ, કાલે વર્ષતુ પર્જન્ય છે. તો પર્જન્ય કાલે વર્ષતુ, પૃથ્વી સસ્યશાલિની અસ્તુ, અયમ દેશ ક્ષોભરહિત ભવતુ, માનવાઃ નિર્ભયાઃ સંતુ. આ તમે એનો અન્વય જોયો. હવે આપણે એના શબ્દના અર્થ જોઈએ. તો પર્જન્ય એટલે વરસાદ, કાલે એટલે યોગ્ય સમયે, ઋતુ અનુસાર, વર્ષતુ એટલે વર્ષો, પૃથ્વી એટલે પૃથ્વી, ધરતી, સસ્યશાલિની એટલે ધાન્યથી શોભનારી અથવા તો ધાન્ય સંપન્ન,
અયમ દેશ એટલે આ દેશ એટલે કે ભારત દેશની વાત કરી છે. ક્ષોભ રહિત એટલે ઉદ્વેગ રહિત, ગભરાટ વિનાનો. નિર્ભયા એટલે નિર્ભય, ભય વિનાના. સંતુ એટલે થાવો. અહીં પણ આપણે સંધિ છે, 2 સંધિ છે જોઈએ. દેશોયમ આ અવગ્રહવાળી સંધિ છે. અહીં ડ નહીં વંચાશે પણ દેશોયમ આપણે કોઓપીની જે સંધિ શીખીએ છીએ એ રીતની જ છે. દેશ વત્તા અયમ. ક્ષોભરહિતો માનવાહ, ક્ષોભરહિત વત્તા માનવાહ આ એની સંધિ થઈ. હવે આપણે એનું ભાષાંતર જોઈએ. જુઓ, પર્જન્ય આ શબ્દ ધ્યાનમાં રાખવાનો છે તમારે. પર્જન્ય એટલે વરસાદ. વરસાદ કાલે એટલે યોગ્ય સમયે, વર્ષતું એટલે વર્ષો. વરસાદ યોગ્ય સમયે વર્ષો. પૃથ્વી એટલે પૃથ્વી, સસ્યશાલિની એટલે અનાજથી શોભતી થાવો. અયમ દેશ આ દેશ, ક્ષોભરહિત ક્ષોભ વિનાનો, ગભરાટ વિનાનો થાવો. માનવાહ માણસો, નિર્ભયા નિર્ભય, સંતુ બનો. માણસો નિર્ભય થાવો અથવા તો નિર્ભય બનો. હવે આ શ્લોકમાં વાત કરવામાં આવી છે કે વરસાદ યોગ્ય સમયે વરસો. તો અહીંયા સૌના યોગક્ષેમની કામના કરવામાં આવી છે. જળ એ જ જીવન એ આપણે જાણીએ છીએ કે રોટી કપડાં અને મકાનની દરેકની જરૂર હોય છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેમાં પાણીની ખાસ જરૂર છે. પણ એ વરસાદ, પાણી કેવી રીતે, તો એનું જે ઋતુચક્ર ચાલે છે એ રીતે વરસાદ એટલે કેવું છે કે યોગ્ય સમયે વરસાદ વરસતો. જો યોગ્ય સમયે વરસાદ વરસે તો ખેતરમાં પાક સારો થાય એટલે પૃથ્વી અનાજથી શોભતી થાય. અને જો વરસાદ વરસે, અનાજ પાકે તો આ દેશ કેવો બને? ગભરાટ વિનાનો. ભારત દેશ જે છે એના માટેની વાત કરી છે કે ગભરાટ વિનાનો બને અને માણસો નિર્ભય બનીને રહી શકે. તો આ થઈ 5મા શ્લોકની વિભાવના. ફરી એકવાર આપણે ભાષાંતર જોઈ જઈએ કે વરસાદ યોગ્ય સમયે વરસો, પૃથ્વી અનાજથી શોભતી થાવો, આ દેશ ગભરાટ વિનાનો થાવો અને માણસો નિર્ભય બનો. આ પ્રથમ જે પ્રકરણ છે એમાં આ રીતે 3 મંત્રો અને 2 શ્લોકો હતા જે અહીં પૂર્ણ થાય છે. આ પદ્ય અહીં પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પીડીએફમાં સ્વાધ્યાય પણ આપેલું જ છે, પરંતુ તમારે પ્રશ્નો કેવી રીતે લખાય એ પ્રથમ પ્રકરણ છે એટલે જોવું પડશે. તો જોઈએ સ્વાધ્યાયમાં. એક વાક્યના સંસ્કૃત ભાષાયા ઉત્તર હતો. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાનો છે. હવે આમાં એટલી કાળજી રાખવાની છે કે જ્યારે આપણે સંસ્કૃતમાં પ્રશ્ન લખીએ ત્યારે એનો જે પ્રશ્નવાચક શબ્દ આવેલો છે, જો અહીંયા કથમ છે તો એની જગ્યાએ જ તમારે જવાબ લખવાનો છે. એટલા શબ્દનો જ જવાબ હોય છે એટલે એક જ શબ્દ યાદ રાખવાનું અને થોડું એનું તમારે ગુજરાતી કરી જોવાનું કે જેથી તમને ખ્યાલ આવે કે પ્રશ્ન શું કહેવા માંગે છે. જો અહીંયા કથમ શબ્દ છે. હવે જુઓ, પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે. અગાઉ દેવોએ કેવી રીતે યજ્ઞના ભાગને સ્વીકાર્યો હતો? તો જવાબ છે પૂર્વે દેવાહ સંજાનાનાહ. કથમની જગ્યાએ શું આવે છે? સંજાનાનાહ. સારી રીતે જાણતા અથવા તો સમાનમતિવાળા યજ્ઞના ભાગને સ્વીકાર્યો હતો. કેવા દેવ? તો સમાનમતિવાળા, સારી રીતે જાણતા હતા એમ. તો તેવા યજ્ઞના ભાગને એમણે સ્વીકાર્યો હતો. બીજો પ્રશ્ન છે જાયા કસ્મે મધુમતીમ વાચમ વદતું. પત્નીએ કોની સાથે મધુર વાણી બોલવી જોઈએ? તો જાયા પત્યય. જો કસ્મેની જગ્યાએ શું છે? પત્યય. તો પતિની સાથે મધુર વાણી બોલવી જોઈએ. માનવાહ કીદૃશાહ સંતુ. માણસો કેવા છે? કેવા પ્રકારના? બનો. માનવાહ નિર્ભયા સંતુ. માણસો નિર્ભય બનો. કહ ક્ષોભરહિત ભવતુ. કહ એ પ્રશ્નવાચક શબ્દ છે. કહ કોણ ક્ષોભરહિત થાવ? અયમ દેશ. શેની વાત કરી છે? દેશની. આ દેશ અથવા તો ભારત. જો આ બેમાંથી કોઈ પણ જવાબમાં તમે લખેલું હોય તો સાચું છે. ભારત લખો તો પણ સાચું છે, અયમ દેશ લખો તો પણ સાચું છે. બંને સાચું જ છે.
તો અયમ દેશઃ ભારતઃ ક્ષોભરહિતઃ ભવતુ, કે આ ભારત દેશ ક્ષોભરહિત બનો, ગભરાટ વિનાનો બનો. ત્યાર પછી છે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ. તો એનો પ્રશ્ન આ રીતે પૂછાય, પ્રશ્ન નામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત. માતૃભાષા એટલે આપણે ગુજરાતી ભાષામાં લખવાનું છે. પ્રશ્ન 1 છે, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? તો જવાબ છે, ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મ, સર્વો આપણે જોઈએ ચરી દેખાય એ રીતે, સર્વ દુષ્કર્મો દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. બીજો છે પ્રશ્ન, પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે? ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને રોગરહિત થાઓ, સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાઓ. ચોથો પ્રશ્ન છે, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવોએ યજ્ઞના પોતપોતાના ભાગને પ્રેમથી વંચી લીધો હતો, તેમ તમે બધાએ સાથે ચાલો, અર્થાત સંગઠિત બનો, સાથે બોલો ને એક સમાન વિચારોવાળા બનીને જીવન વિતાવો. હવે આ જે ગુજરાતીમાં પ્રશ્નો છે એ તમારા 2 માર્કના પૂછાશે. એક પ્રશ્નો 2 માર્કનો, જેટલો નાનો હોય કે મોટો હોય, પણ એનો તમારે એનું હાર્ડ સમજીને વાંચવાનું અને લખવાનું કે જેથી તમને 2 માર્ક મળી શકે. ત્યાર પછી મેં તમને શ્લોક પૂર્તિ માટે કયા જ દીધા છે, 2 શ્લોકો, સમગચ્છધ્વમ અને સર્વે ભવંતુ. હવે આ બંને શ્લોકો અહીં સ્વાધ્યાયમાં મેં આપ્યા છે, શ્લોક પૂર્તિ કુરુત એમ લખ્યું છે, પરંતુ તમારે આ શ્લોકને બંનેને કંઠસ્થ કરવાના છે. વ્યવસ્થિત જોડણી સાથે લખાય છે કે નહીં રફ નોટમાં લખી જોવાના છે, 5 વાર લખવાના છે અને પછી નોટમાં સારા અક્ષરે તમારે લખવાના છે. એટલે કંઠસ્થ કરીને તમારે લખવાનું છે. હવે એક પ્રશ્ન એવો છે કે MCQનો છે. હવે MCQ તો આપણે શીખતા નથી, પણ હવે જે નવી પેપર સ્ટાઇલ આવેલી છે એમાં MCQ આવતા નથી, આપણે જાણીએ છીએ. પણ આ જે પ્રશ્નો છે એ સંસ્કૃતમાં છે અને એક વાક્યમાં જે તમારા પ્રશ્નોના જવાબ પૂછાય છે તે જ રીતના આ પૂછી શકાય, પણ એમાં ઓપ્શન આવશે નહીં. ફક્ત તમારે પ્રશ્ન અને એનો જે એક જ જવાબ આવે છે તે ધ્યાનમાં રાખવાનું છે અને તેને તમારે લખવાનું છે. એટલે કે યાદ રાખીને એ જવાબ પ્રશ્ન પૂછી શકાય એવું બની શકે. તો જુઓ, પૂર્વે કે સંજાનાના ભાગમ ઉપાસતે. તો અહીંયા તમારે જવાબ યાદ રાખવાનો, દેવાહ. પૂર્વે દેવાહ સંજાનાના ભાગમ ઉપાસતે. કવિ કિમ યાચતે? કવિ ભદ્રમ યાચતે. જવાબ છે એનો ભદ્રમ. આ MCQ તમારા ઓપ્શન આવશે નહીં, ફક્ત તમારા પ્રશ્ન અને એનો જવાબ શું આવે એ ધ્યાનમાં રાખવાનું છે. જાયા કીદૃશીમ વાચમ વદતુ? જાયા શાંતિવામ વાચમ વદતુ. સર્વે કીદૃશાઃ ભવન્તુ? સર્વે સુખિનઃ ભવન્તુ. પર્જન્યઃ કદા વર્ષતુ? પર્જન્યઃ કાલે વર્ષતુ. હે દેવ, ખાલી જગ્યા દુરિતાની પરાસુ. અહીંયા ખાલી જગ્યા નહીં પૂછાશે, પણ તમારા પ્રશ્નવાચક શબ્દ હશે તો તમને જવાબ આવડવું જોઈએ કે સવિતર. હે દેવ, સવિતર દુરિતાની પરાસુઓ. પુત્ર ખાલી જગ્યા અનુવ્રતઃ ભવતુ. પુત્ર પિતુઃ અનુવ્રતઃ ભવતુ. ખાલી જગ્યા નિરામયાઃ ભવન્તુ. સર્વે નિરામયાઃ ભવન્તુ. સર્વે ખાલી જગ્યા પશ્યન્તુ. સર્વે ભદ્રાણી પશ્યન્તુ. પૃથ્વી ખાલી જગ્યા ભવતુ. પૃથ્વી સસ્યશાલિની ભવતુ. આ અહીં તમારું પ્રથમ પ્રકરણ પ્રશ્નો સર્વ પૂર્ણ થાય છે. હવે બીજા તાસમાં આપણે બીજો પાઠ શીખીશું.